સફેદ પાણી આવવું એ કોઈ રોગ નથી। જો તમને મહિનામાં અમુક વાર જ આવતા હોય અથવા તો એના કારણે કોઈ લક્ષણો ના આવતા હોય તો એમાં ડરવા જેવું કંઈ નથી। પણ આ સફેદ પાણી કોઈ ઇન્ફેક્શનના કારણે આવે છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? જો તમને સફેદ પાણીમાં વધારે વાસ આવતી હોય, ખરાબ વાસ આવતી હોય અથવા તો એ ભાગમાં દુખાવો થતો હોય, એ ભાગમાં ખંજવાળ અથવા તો બળતરા થતી હોય, સફેદ પાણીની સાથે લોહી પણ આવતું હોય, અમુક મહિલાઓને ઘણી વખત લોહી પણ આવતું હોય, અથવા તો આ પાણીનો કલર બદલાઈ ગયો હોય, પીળો અથવા તો લીલો થઈ ગયો હોય, તો એ અવશ્ય ફંગલ અથવા તો બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોઈ શકે। જો આવા તમને લક્ષણો જોવા મળે તો અવશ્ય ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ટ્રીટમેન્ટ પણ લેવી જોઈએ। હવે સફેદ પાણી આવતી બહેનોએ ઘરગથ્થુમાં 2 વસ્તુનું વધારે ધ્યાન રાખવાનું છે કે એ ભાગ હંમેશા કોરો રહે। તમે દિવસમાં જેટલી વાર શક્ય બને એટલી વખત તમે એને કોરો રાખવાની તમે કાળજી લઈ શકો છો, જેના કારણે આગળ કોઈ ફંગસ એટલે કે ફૂગ અથવા તો બેક્ટેરિયાનું ઇન્ફેક્શન ના થઈ શકે। બીજું તમારે એ કરવાનું છે કે પાણીનો વધારવાનો છે, એનો ઉપયોગ વધારવાનો ઇન ધ સેન્સ તમે જેટલું બને એટલું વધારે પાણી પી શકો છો। પાણી ના વધારે ભાવતું હોય તો તમે લીંબુ પાણી અથવા તો નાળિયેર પાણી અથવા તો કોઈ પણ ફ્રૂટ જ્યુસ પણ લઈ શકો છો, જેના કારણે જો તમને સફેદ પાણીના કારણે વધારે થાક લાગતો હોય, લો મૂડ રહેતું હોય તો આ પાણી લીંબુ પાણીના કારણે તમને એનર્જી પણ મેન્ટેન રહેશે।